વૈષ્ણવોને મ્યુટ કરવાનું કહો. વાર્તાજી બીજા કૃષ્ણદાસ મેઘન, એમની અંદર વાર્તા પ્રસંગ 7, बराबर। और एक समय श्री आचार्य जी श्री बद्रीनाथ जी के मंदिर में पांव उठारे, तब वेद व्यास जी साथ है। सो तब आचार्य जी ने वेद व्यास जी से पूछे, जो भ्रमर गीत के अध्याय में उद्धव को ब्रज भक्त के पास पठाए, ता प्रसंग में आधो श्लोक घटत है। એટલે જે ભ્રમર ગીત છે ને, કોઈએ ભ્રમર ગીત સાંભળ્યું હોય તો ખ્યાલ હોય તો ભ્રમર ગીતમાં અડધો શ્લોક એક જગ્યાએ ખૂટે છે। તો એ કયો શ્લોક છે ભાઈ? મ્યુટ કરી દેજો, કોઈનું અનમ્યુટ છે, મ્યુટ કરી દેજો કે ભાઈ મ્યુટ કરી દેજો। आत्मवाद भक्त वश्यात सत्य वक्त्यात स्वभावत। सो या की टीका श्री आचार्य जी ने पहले ही कीनी हती, सो सुन के वेदव्यास जी कहे कि तुम धन्य हो। એટલે મહાપ્રભુજીએ તો પહેલેથી જ એની ટીકા કરીને રાખી હતી કે જે શ્લોક અડધો ખૂટતો હતો। તા પાછે श्री आचार्य जी महाप्रभु जी बद्रिकाश्रम के मंदिर में पधारे, बद्रीनाथ जी। तो फलाहार व्यास जी हूँ ढूंढे और कृष्णदास हूँ ढूंढे, परंतु मिल्यो नहीं। तब बद्रीनाथ जी ने श्री आचार्य जी से कहो कि मैंने फलाहार सर्वत्र खोज कियो, परी पावत नहीं। ताते तुम रसोई करी के ठाकुर जी को भोग समर्पी के भोजन करो। એટલે વેદવ્યાસજી અને કૃષ્ણદાસ મેઘનજીએ બંનેએ જે છે એ બહુ ફલાહાર ઢૂંઢ્યું પણ મળ્યું નહીં, એટલે આપ જે છે ભોજન કરો, અરે રસોઈ કરીને भोजन करो। तब श्री आचार्य जी विचारे, जो ठाकुर जी की इच्छा ही ऐसी है। इतने में कृष्णदास ने आय के कहो कि महाराज यहाँ कछु फलाहार पायत नहीं। तब वेद व्यास जी द्वारा श्री ठाकुर जी ने कही, जो सामग्री करी के भोजन करो। उत्सवांते च पारणा ये हूँ वचन है, એટલે उत्सवांते पारणा करવું એ હું વચન है। ता पाछे श्री आचार्य जी आपू रसोई करी के श्री ठाकुर जी को भोग समर्पित के आप भोजन कियो। पाछे ता दिन ते वामन द्वादशी के दिना व्रत न करते। पाछे श्री आचार्य जी बद्रीनाथ जी ते विदा होय के कृष्णदास को साथ लेके पधारे। भाव प्रकाश, फलाहार न मिल्यो ताको प्रयोजन यह, जो श्री आचार्य जी चाहे तो सब ही मिले। व्यास जी कृष्णदास सरीखे ढूंढन हारे, सो फलाहार याते न मिल्यो, जो आचार्य जी के मन में सामग्री उत्सव की करनी। तो ऊपर ते मर्यादा राखवे के लिए फलाहार की कही, सो फलाहार न मिल्यो, त्याते वेद व्यास जी द्वारा ठाकुर जी ने कहवाई। याते गोसाई जी के साथ लालजीन में ते बड़े घर प्रथम पुत्र श्री गिरधर जी के घर यह रीत राखी के उपवास करनो, और ठोर उत्सवांते च पारणा श्री ठाकुर जी सब सामग्री आरोगे। या રીત રાખી। હવે જુઓ, આમાં સમજવાનું ઘણું બધું છે, આપણે આજે જેટલું સમજાય એટલું સમજીએ। આની અંદર પહેલા તો આપણે એ સમજીએ કે શ્રી મહાપ્રભુજી જે છે કે બદ્રીનાથજી પધાર્યા, એટલે બદ્રીનાથજી ત્યારે વેદવ્યાસજી પણ આપની સાથે હતા શ્રી મહાપ્રભુજીની, અને કૃષ્ણદાસ મેઘન પણ હતા। એટલે જે ભગવદ ચર્ચા થઈ એમાં ભ્રમર ગીતનો જે અડધો શ્લોક ખૂટતો હતો એની ચર્ચા થઈ। એટલે જે સામાન્યતઃ જે બધા ભાગવતજી પ્રાપ્ત થાય છે એમાં આ શ્લોક તમને નહીં મળે। ભ્રમર ગીતમાં આ એક શ્લોક, જે અડધો શ્લોક છે એ કેવલ સુબોધનીજીમાં મળે છે, બરાબર। એ જે અમુક અમુક મહાપ્રભુજીએ જે વિશેષ રૂપે ત્યાં બતાવ્યા છે તો એ કેવલ સુબોધનીજીની અંદર પ્રાપ્ત થાય છે। એટલે આ ભ્રમર ગીતનો જે અડધો શ્લોક છે એ બીજે બધે નહીં મળે, એ ભ્રમર ગીતમાં જ મળશે। તો મહાપ્રભુજીએ પહેલેથી જ એની ટીકા કરીને રાખી હતી। કઈ પ્રશ્ન છે?
તમે જે શ્લોક કયો છો ને એ ભાઈ ગ્રુપમાં મૂકજો અથવા અમને લખાવજો. પણ એમાં નથી ને કૃષ્ણદાસની વાર્તામાં. ઓકે. ત્યાં તો હું જે PDF ફાઇલ શેર કરીશ ને એમાં તો મળી જ જશે, બરાબર. એની અંદર 7મો પ્રસંગ ખોલજો આપ તો એમાં મળશે. તો એ જે છે એ એની અંદર કે છે કે ભાઈ કે એ જો શ્લોક જે ખૂટે છે એની તો પહેલેથી જ ટીકા કરીને અમે રાખી છે. એટલે વેદવ્યાસજી કહે કે તું ધન્ય હો. તા પાછે શ્રી આચાર્યજી મહાપ્રભુજી શ્રી બદ્રીનાથજી કે મંદિર में પધારે તો એ દિવસે વામન દ્વાદશી નો દિવસ હતો. દાન 11 ના પછી આવે વામન દ્વાદશી. તો આપણે ત્યાં 4 જયંતીઓ થાય છે: જન્માષ્ટમી, રામનવમી, વામન જયંતિ અને નૃસિંહ જયંતિ, નૃસિંહ ચતુર્દશી, બરાબર. 4 જયંતિ છે. તો હવે જુઓ, ઉત્સવાંતે ચ પારણા એટલે શું? આપણે ત્યાં પણ જો પહેલા તો જન્માષ્ટમીની વાત નથી કરી, છેલ્લે લઈએ. રામનવમીની અંદર પણ 2 પ્રકાર છે કે જ્યારે પ્રભુને બપોરે 12 વાગે કે 12:30 કે જે રીતે પંચામૃત થઈ જાય, બરાબર, બપોરે પછી પ્રભુને મહાભોગ આવી જાય, એના પછી મહાપ્રસાદ લઈ શકાય છે. આ પહેલો પ્રકાર. રામનવમીએ આખું વ્રત કરવું જરૂરી પણ નથી. જરૂરી એટલે કરવું હોય તો કરી શકીએ, એમાં વાંધો પણ નથી. પણ એવો પણ પ્રકાર છે કે ઉત્સવાંતે ચ પારણા એટલે આપણા ઘરે પ્રભુનો ઉત્સવ થઈ જાય ત્યાં સુધી કઈ એવું ખાનપાન ન કરવું, તો એને પણ વ્રત સમાન ગણાય છે. એ જ રીતે વામન દ્વાદશીની અંદર પણ જે બપોરે ઉત્સવ થઈ જાય તો ત્યાં સુધી જે છે એ વ્રત કરવાનું હોય છે. ઉત્સવ પછી જે છે વામન દ્વાદશીના દિવસે પણ પ્રસાદ લઈ શકાય છે. અને નૃસિંહ જયંતિ એટલે આપણી ભાષામાં એક ટાણું. ઘણા હોય ને, ઘણાને એક ટાણું કરવું હોય, તો આખા વર્ષમાં આપણે એક ટાણું હોય છે. એમાં સવારે મહાપ્રસાદ ન લઈ શકાય, પણ સંધ્યા સમયે જ્યારે પંચામૃત આદિ થઈ જાય, પ્રભુ મહાભોગ આરોગે, તો રાત્રિના સમયે જે છે એક સમયે વૈષ્ણવો પ્રસાદ લઈ શકે. એમાં પણ આખા દિવસનો જે છે વ્રતનું વિધાન નથી. હવે આવીએ જન્માષ્ટમી ઉપર. જન્માષ્ટમીમાં છે ને બધાને ઘણો બધો ખબર નહીં કેમ મુખ્ય ઉત્સવમાં જ બધાને કંઈક ને કંઈક ખોટી માન્યતાઓ હોય. જુઓ, જન્માષ્ટમીના દિવસે છે ને ઠાકોરજી પંજરી આરોગ્ય, અવશ્ય આરોગ્ય. પંજરી ખબર છે, પંજરી જે છે બધા જ ધરી શકે. દૂધઘર વાળા કે કોઈ પણ, કે ખાલી મેવો ધરતા હોય એ પણ જે છે એ જો પંજરીની આજ્ઞા લઈને પંજરી ધરવામાં વાંધો નથી. ઘરે આપ જો સિદ્ધ કરો તો. હવે તો એમાં એટલી દુષ્ટતા છે કે પંજરી બહારથી તૈયાર લાવવાની. બહાર હવે પંજરી પણ તૈયાર મળે. ખાલી 5 વસ્તુનો ભૂકો જ કરવાનો છે. અને એમાંય હવે તો મિક્સર બધાના જ ઘરે છે. હવે તો એવું નથી કે હાથથી કરવાનું છે. મિક્સરમાં જ ખાલી પેલું ડ્રો કરીને ફેરવવાનું છે. તો પણ દુષ્ટતા એટલી બધી છે ને કે પંજરીનો પાવડર એ બહારથી તૈયાર લાવવાનો. 5 વસ્તુઓ ખાલી 5 વખત આમ હાથ ફેરવવાનો હોય તો એ ખબર નહીં હસ્તમાં શું પ્રોબ્લેમ થઈ જાય છે. ખાલી 5 અલગ અલગ વસ્તુઓનો એમાં ભૂકો કરી અને એમાં પછી એનો ભૂકો રાખી મૂકો, આખું વરસ રહે, ફ્રીજમાં રાખો તો. અને પછી જ્યારે પણ ઉત્સવ આવે ત્યારે એમાં બુરું અને ઘી પધરાઈને એના લાડુડી વાળીને કે કોઈ બી રીતે આપણે ધરી શકીએ પ્રભુને. તો પંજરી જે છે ને એ જન્માષ્ટમીમાં પ્રભુ અવશ્ય આરોગ્ય, તો એ આપણે વ્રતમાં લઈ શકીએ નહીં, બરાબર. વ્રતમાં ના લેવાય. તો એ આપણે રાખી મૂકવાની હોય છે. જ્યારે આપણે મધ્યરાત્રિમાં પ્રભુનો જન્મ થઈ જાય, એટલે જન્મ સમયનું આપણે જેમ ઘરે પણ જો સેવાનો ક્રમ કરતા હોઈએ, તો ઘરે પ્રભુનો જે મેં કીધું હતું કે આપણે રાત્રે પ્રભુને જન્મનો પ્રકાર થઈ જાય અને પ્રભુને અનુસર કરાવીએ, પછી સૌથી પહેલા એ પંજરી લઈને વ્રત ખોલવાનું હોય છે. સમજો, જે પ્રભુની જે પ્રસાદી પંજરી હોય ને એ પંજરી સૌથી પહેલા લેવાનું અને એનાથી વ્રત ખોલવાનું હોય છે. ઘણાને આ વસ્તુ ખબર નથી. અને જે લોકો રાત્રે જાગી જ નથી રહ્યા 12 વાગ્યા સુધી, કોઈ પણ કારણોસર, કદાચ અવસ્થા એવી હોય કે દવા લેવી પડે કે નથી ઊંઘ આવી જાય, તો એવી અવસ્થામાં જેને ખરેખર નથી જગાય એવું, તો એને પણ બીજા દિવસે પહેલા પંજરી લેવી જોઈએ. જે જન્માષ્ટમીના દિવસની જે પ્રભુને ધરેલી પંજરી હોય ને, તો એ પંજરી લઈને વ્રત ખોલવું જોઈએ. અને જે રાત્રિ સુધી જાગ્યા હોય, ચલો ઘરે સેવાનો ક્રમ નથી માની લો,
કે સેવા નથી કરી રહ્યા પણ જાગી રહ્યા છે કે ભાઈ આજે તો 12 વાગ્યા સુધી જાગવું જોઈએ અને જાગીને મૂવી ના જોવાનું, પછી કે 9 થી 12 નું મૂવી જોઈ લઈએ, એવું નહીં. 9 થી 12 પ્રભુના કીર્તનો કરીએ કે પછી ધોળપદ ગઈએ જન્માષ્ટમીના, ને એ રીતે જન્મ ઉત્સવ મનાવીએ. ઘણા કે અમે તો આજે 12 વાગ્યા સુધી જાગ્યા, પછી ખબર પડે કે 9 થી 12 તો મૂવી જોયું છે, તો એને ઉજાગરો કહેવાય. શું કહેવાય? ઉજાગરો. એને જાગરણ ન કહેવાય. જાગરણ જુદું છે અને ઉજાગરો જુદો છે. આપણે મૂવી 9 થી 12 નું મૂવી જોઈને 1 વાગ્યા સુધી જાગ્યા હોઈએ ને તો એને એવું ના કહેવાય કે આજે તો અમારે જાગરણ થયું. આપણે શું બોલીએ? જાગરણ ના કહેવાય, આને ઉજાગરો કહેવાય. કે તો એને ઉજાગરો કર્યો આપણે. અને જાગરણ પ્રભુ માટે હોય, બરાબર. જે આપણે પ્રભુના માટે કર્યું કે અલૌકિક કાર્ય માટે હોય તો એને જાગરણ કહેવાય. કોઈના લગ્નમાં આપણે આખી રાત પેલું ઘણી વાર પેલી પાર્ટીઓ હોય છે હવે તો એ અટેન્ડ કરીને ઘરે આવ્યા હોય ને તો જાગરણ ન કહેવાય. પણ દેવ પ્રબોધિનીના દિવસે પ્રભુ માટે જાગ્યા હોઈએ તો એને આપણે જાગરણ કહેવાય. સમજ પડી ને? આટલો ભાષાનો ફરક છે. વસ્તુ એ જ છે, પણ જ્યાં પ્રભુ નથી ત્યાં લૌકિક વસ્તુ થઈ જાય, અને જ્યાં પ્રભુ આવી જાય ત્યાં ઘણા તો પોતાના માટે રસોઈ કરે. આજે તો સામગ્રી કરેલા તું પ્રભુને ધરીએ ના હોય પણ કે સામગ્રી. આ સામગ્રી જો આપણે પ્રભુને ભોગ ધરતા હોઈએ તો સામગ્રી કહેવાય, બાકી રસોઈ કહેવાય. કે ત્યારે સામગ્રીમાંથી પરવારી ગઈ એવું નહીં, તારે રસોઈ થઈ ગઈ એવું કહેવાય. અને જો પ્રભુ માટે પહોંચતા હોઈએ તો તારે સામગ્રી સિદ્ધ થઈ ગઈ. જો કેવો શબ્દનો ફરક પડી જાય. આને વિવેક કહેવાય, આને ભાષાનો વિવેક કહેવાય. સમજ પડી? ઇંગ્લિશમાં તો બધા માટે અંકલ આંટી શબ્દ આવે, એટલે આપણે એવું સમજ્યા છીએ કે બધામાં એક જ શબ્દ ચાલે, પણ આપણી જે ભાષા છે ને બહુ સુસંસ્કૃત છે. આપણા બધા ઋષિ મુનિઓએ બહુ સમજી વિચારીને ભાષા રાખી છે, એટલે શબ્દ પરથી ખબર પડે કે આની દશા કઈ છે. સમજ પડે? એ પ્રકારના શબ્દ હોય. ચલો, બધાને ઊંઘ ચડવા માંડી છે. તો ઉત્સવાંતે ચ પારણા, એટલે ઉત્સવને અંતે પારણા કરી દેવા જોઈએ, એ પણ એક વચન છે. એટલે શ્રી ગોસાઈજીએ 7 બાળકોના ઘરમાંથી પ્રથમ પુત્ર શ્રી ગિરધરજીના ઘરમાં એવી રીતે રાખી છે કે જે ગિરધરજી અને પ્રથમ ઘરના જે વૈષ્ણવો હોય એને તો 4 જયંતીમાં વ્રત કરવાનું હોય છે. અને એની સામે એક લાભ પણ આપ્યો છે. એની સામે એક લાભ એવો આપ્યો છે કે ગ્રહણમાં પ્રથમ ઘરવાળાઓની અનસખડી છોવાય નહીં. જો આ બધું હું કહું ને પછી ઘણા પેલું લે કે અમે ભલે બીજા ઘરના, પણ ગિરધરજીના ઘરમાં અનસખડી નથી છોવાતી ને, એટલે આપણા ઘરમાં ના છોવાય. અને પછી ઉત્સવ, કારણ કે અમે ક્યાં ગિરધરજીના બ્રહ્મ સંબંધ લીધા છે, એટલે બંનેમાંથી જે સુલભ હોય ને એ લઈ લેવાનું. એટલે એવું ના કરાય. ગિરધરજીના ઘરમાં એક ક્રમ એવો રાખ્યો છે કે 4 જયંતીઓનું પૂર્ણ વ્રત કરવાનું. ચાહે રામનવમી હોય, વામન જયંતી હોય કે જન્માષ્ટમી હોય કે નરસિંહ જયંતી, 4 જયંતીઓનું પૂર્ણ વ્રત રાખ્યું છે. પણ એની સામે એક લાભ એવો આપ્યો છે કે ગ્રહણના દિવસમાં જે બીજા બધા ઘરોમાં અનસખડી છોવાઈ જાય પણ ગિરધરજીના ઘરમાં છોવાતી નથી, કારણ કે ગોસાઈજી એક લાભ એ આપેલું છે. બરાબર? આની સામે જેને સમજ પડી હોય એ જ કરજો બાપા, જેને ન સમજ પડી હોય મને પૂછી લેજો, કારણ કે આ થોડીક છે ને અઘરી વાત છે, એટલે સમજ્યા વગરનું ના કરશો, પાછું મારા માથે થશે. એટલે ગિરધરજીના ઘરમાં આ એક વિશેષ ક્રમ છે. અને બીજાથી લઈને 7મા બાલક એટલે દ્વિતીય ઘરથી લઈને 7મ ઘર સુધીનો અલગ ક્રમ છે. તો આ રીતે 7 ઘર મેં યહ રીત રખી है. અને વાર્તા પ્રસંગ 8માં પણ એ જ છે કે આચાર્યજીને જબ આસુર વ્યામો લીલા કરી તબ કૃષ્ણદાસને હું વિપ્રયોગ કરી દેહ કો ત્યાગ કિયો. આનું હું પ્રસંગ લઈશ કાલે કે કયા દિવસે કર્યો એ આપણે લઈશું કાલે. અત્યારે આપણે અહીંયા જે છે વાર્તાજી જે છે એને વિરામ આપીએ છીએ. આજે ચતુર્થ અધ્યાય પણ વિરામ થયો અને દ્વિતીય વાર્તાજી પણ વિરામ થયા. છતાં પણ વિરામ એટલે નથી થયા કે હજી આપણે હોળી ધૂળેટી પછી આપણે ભાવ પ્રકાશમાંથી પણ આ વાર્તાજીનો ભાવનું ચિંતન કરવાનું બાકી છે. બરાબર? એટલે આપણે હજુ કૃષ્ણદાસ મેઘનજીના જ વાર્તાજીનું ચિંતન કરીશું. અને કાલે તો હું હજી આમાં આપણે આ 7મા અને 8મા પ્રસંગમાં એક વિશેષ વાત કહીશ. બરાબર? એટલે હજી તો ચાલુ છે એનું વાર્તાજીનું ચિંતન ચાલુ છે, પણ અહીંયા વાર્તાજી જે છે એ વિરામ થયા. બરાબર? તો આજે અહીંયા સુધી રાખીએ છીએ.
ચલો હવે કોઈને કઈ આજે કઈ પ્રશ્ન હોય કઈ